મારું નામ મનીષ આચાર્ય છે. હું રાજકોટમાં રહું છું અને મારી ઉંમર 65 વર્ષની છે. વ્યવસાય હું પ્રાકૃતિક ચિકિત્સક છું અને ઉપરાંત વિવિધ અખબારોમાં વિવિધ વિષયો પર અલગ અલગ વિષયો પર કોલમ પણ લખું છું. જીવન તમને ઘણી વખત એવી જગ્યાએ લઈ આવીને ઊભું રહી જાય જ્યાંથી તમને આગળ નીકળવા માટે કોઈ રસ્તો ન દેખાય. તમને એમ થાય કે જીવન થંભી ગયું છે, અથવા તો એમ કે હવે આ જીવનનો અંત આવી ગયો. જીવન આગળ વધારવા માટે તમારી પાસે કોઈ રસ્તો જ નથી, એવું બને. ખાસ કરીને હેલ્થની બાબતમાં સડનલી કોઈ એવો નાનો એવો રોગ તમને લાગુ પડી જાય જે તમને કંઈ ગંભીર દેખાતો ન હોય અને તમે એનો ઈલાજ કરાવો અને ડૉક્ટર તમને એમ કહે કે ભાઈ આ તમને તો આવો છે ને, તમને કોઈ મળશે જ નહીં ને અમારી પાસે કોઈ ઈલાજ નથી આનો, અને બીજા કોઈ પાસે પણ ઈલાજ નથી આનો, એમ ત્યારે તમને એક સવાલ થાય કે તમે હવે ક્યાં જશો, ક્યાં જવું એમ. મારી બાબતમાં પણ એવું બન્યું હતું કે મને 7-8 મહિનાથી ઘણી વખત શરદી ઉધરસને એવું બધું થતું હતું. શરદી થાય, ઉધરસ થાય અને ઉધરસ પછી આવ્યા કરે, એટલે ખાસ ગંભીરતાથી લીધું નહોતું અને કફ સિરપ કે સામાન્ય દવાઓથી કે એમને મેં પાછું મટી જાય એવું થતું હતું. પણ વારંવાર 7-8 મહિનાથી આવું બધું બન્યા કરતું હતું. એમાં આ વખતે જ્યારે છેલ્લે ઉધરસ થઈ, લગભગ બે 2.5 મહિના પહેલાં જ્યારે ઉધરસની શરૂઆત થઈ ત્યારે એવું બન્યું કે ઉધરસ મટે જ નહીં એમ. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ દવાથી એ ઉધરસ કંટ્રોલ થતી નહોતી. ત્યારે બધું ચેક, બધું અમે લેબોરેટરીને બધા પરીક્ષણો કરાવ્યા, એક્સરે ને સીટી સ્કેન ને એવું. એટલે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમને લંગ્સની તકલીફ છે, ફાઇબ્રોસિસ ઓફ લંગ્સ છે, અને આ વસ્તુનો એલોપેથીમાં તો કોઈ ઈલાજ નથી અને બીજે પણ ક્યાંય એનો કોઈ ઈલાજ નથી. એટલે તમે એકદમ બી જાઓ. એટલે હું પણ બી ગયો. તો શું એમ, ઈલાજ નથી તો શું આમાં આગળ? તો કે તમારે આમાં હેરાન થવું પડે, ધીરે 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 તમારી હેરાનગતિ વધતી જાય અને એમ કરતાં કરતાં વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં જીવન તમારું પૂરું થઈ જાય. અચ્છા, મારા માટે બહુ એક આઘાતજનક વસ્તુ હતી, કારણ કે મને અગાઉ બીજો કોઈ ડિસીઝ કે કંઈ હતું નહીં, અને સડનલી કોઈ વસ્તુ એકદમ ઊભી થાય ને તમને તરત કોઈ એમ કે હવે તમારું જીવન પૂરું, એટલે માણસ બી જાય. અમે લોકોએ હોમિયોપેથિકમાં બીજા ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા, આયુર્વેદમાં બીજા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા, અને નેચરોપેથને આ બધું ઘણું બધું તપાસને બધું અમે કર્યું. અમે બધું તો બધાનો આ જ જવાબ એમ કે આમાં કોઈ છે નહીં અને એમાં કંઈ થઈ શકે નહીં, અને આ બધું એક જાતનું પૂરું થઈ ગયેલું ઘણું એમ. એક સડનલી એમાં હું પોતે ખૂબ બી ગયો હતો, અને પછી જે બીક જે હતી એ એટલી હદે વધી ગઈ કે ભ્રમણાઓ તમને મગજમાં થાય, બધી સપનાઓ એકદમ બિહામણા એવું બધું આવે. મૂળ રોગ તો જે હતો ફેફસાનો, જે શ્વાસ લેવામાં તકલીફ ન પડે, એ બધું તો હતું જ, પણ આ બધું બીજું વધારાનું બહુ વધી ગયું એકદમ. પછી મારા મામાની દીકરી છે, કઝિન માધવી પાઠક, એણે મેં એને વાત કરેલી, એટલે એણે મને P3Y સંદર્ભ આપેલો, P3Y કરવા કહેલો. અને હું P3Yથી ખાસ પહેલાં પરિચિત નહોતો, પણ P3Yમાં હું જોડાયો. મેં રાત્રે સવારે જે ધ્યાનને થાય છે, પ્રાણાયામને કરે, એ બધું મેં કરવાની શરૂઆત કરી. પરમજીને મેં પ્રાર્થનાઓ કરી, અને જેમાં પરમયોગ અને કરવાની બધી વાત આવે છે, એમાં પાણીનો પ્રયોગ ને બધું મેં ચાલુ કર્યું ધીરે ધીરે. હું પોતે એ વખતે મને શ્વાસ લેવામાં પણ તકલીફ બહુ પડતી હતી, અને જે કંઈ લખેલું હોય બધું બોલવામાં એ તકલીફ પડતી હતી, યાદ એ નહોતું રહેતું. અને પ્રાણાયામ, મૂળ તો મારી તકલીફ જ એવી હતી કે હું શ્વાસ લેવામાં, મને સામાન્ય શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય, ત્યાં કોઈ પ્રકારે રિધમિક રીતે મારે ચોક્કસ પ્રકારે પ્રાણાયામ કરવા
એ બધું બહુ અશક્ય હતું. હું પોતે બેસી પણ નહોતો શકતો લાંબો સમય સુધી. એ કોઈ પ્રાર્થના કરવા કે પૂજા કરવા કે ધ્યાન ધરવા કે યોગ કરવા કે એવું મારાથી કંઈ શક્ય નહોતું. છતાં માધવીએ મને વાત કરી એટલે મેં શરૂ કર્યું અને ધીમે 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 હું કરતો ગયો એમ ધીમે 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 મને એમાંથી રસ્તો મળતો ગયો અને ધીમે ધીમે તબિયત પણ સુધરતી ગઈ. અને હોમિયોપેથીમાં એ ઉપરાંત આયુર્વેદમાં અને નેચરોપેથીમાં પણ એવા લોકો મને મળ્યા કે જે આપણને એવું આશ્વાસન આપે કે તમને આમાંથી કશું થશે નહીં, તમે આમાંથી સાંગો પાંગ બહાર નીકળી શકશો તમે, અને અમે જે કહીએ છીએ તમે કરો. અને એ બધું હું કરતો ગયો, પણ એ કૃપા બધી પરમજીની કે જેના કારણે હું અહીંયા સુધી પહોંચ્યો કે એ દવા લેવા તૈયાર થયો, કેવા માણસો મને મળ્યા અને એ વસ્તુ લીધા પછી કે એ વસ્તુ અસર થવા માંડી અને કંઈક આશા દેખાણી. હજી સારવાર વિવિધ પ્રકારની બધી ચાલુ જ છે અને લઉં છું, પણ પહેલાં કરતાં જે એક મારી શ્વાસની તકલીફ હતી, ઉધરસની તકલીફ હતી, એમાં તો ખૂબ ફેર પડ્યો. અત્યારે તમે જુઓ તો આટલી વસ્તુ આટલા ટાઈમથી હું બોલું છું તમારી સાથે, પણ મને ક્યાંય એમાં તકલીફ પડી નથી, મને ક્યાંય ઉધરસ આવી નથી. એ વસ્તુ પહેલાં શક્ય નહોતી. પહેલાં સખત ઉધરસ આવતી હતી અને હવે ધીરે ધીરે મારું ઓક્સિજનનું લેવલ એ સારું આવવા માંડ્યું છે. મને ડાયાબિટીસ હતું, બ્લડ પ્રેશર હતું, કોલેસ્ટ્રોલ હતું, હાઇડ્રોસેલની તકલીફ હતી. એ બધા જે પેરામીટર્સ છે એ રેગ્યુલર થવા માંડ્યા છે અને ધીરે ધીરે મને પોતાને આશા દેખાય છે અને હું પોતે અત્યારે ખૂબ પોઝિટિવલી વિચારી શકું છું અને એમ લાગે છે કે ના આ વસ્તુ હવે થઈ જ જશે, કારણ કે મને જે મારા લક્ષણો હતા એમાં ઘણી બધી રાહત છે. શ્વાસ ચડતો નથી, શ્વાસ ઊંડા લઈ શકું છું, પ્રાણાયામ કરી શકું છું, લાંબો સમય બેસી શકું છું, લખી શકું છું. અને ઉપરાંત અમે ડૉક્ટરને દેખાડ્યું ત્યારે મને કીધું કે તમારા ફેફસાનું ડેમેજ ઘણું બધું ઓછું છે અને ધીરે ધીરે રિકવર થઈ જશે. ખરેખર આ પરમજીની બહુ વિશિષ્ટ પ્રકારની કૃપા છે, કારણ કે મારો અનુભવ તો બહુ જે છે એ બહુ અલગ જ પ્રકારનો છે. જે વસ્તુનો કોઈ ઈલાજ જ નહોતો એ વસ્તુ સંભવ બની છે, ત્યારે એ વસ્તુ એક ખરેખર એક ચમત્કાર જ ગણાય. અને બધા જ ફેકલ્ટીના ડૉક્ટરો એમ કહે છે કે આ વસ્તુ કોઈ ઈલાજ જ નથી એનો કોઈ. તમે કદાચ ગમે એટલા પૈસા ખર્ચો, કોઈ પણ જગ્યાએ તમે ગૂગલમાં જાઓ, બીજી ત્રીજી વાંચો, બીજું સાહિત્ય મેળવો, બધી જગ્યાએ એક જ વસ્તુ લખેલી છે કે આનો કોઈ ઈલાજ નથી. એટલે મારું આ જે દ્રષ્ટાંત છે એ ખરેખર અદ્વિતીય છે અને હું માનું છું કે ઘણા લોકોના માટે એક પ્રેરણારૂપ બની રહેશે. ધન્યવાદ. ચરણમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ.